બોટાદના રાણપુરમાં મોટી દુર્ઘટના। કોદવટા ગામ પાસે કોઝવે પરથી પસાર થતી કાર તણાઈ જવાની ઘટના બની, જેમાં બાળક સહિત 2 લોકોના મોત નીપજ્યા। બોચાસણથી સાળંગપુર જતા સમયે રવિવારે રાત્રે 11:30 વાગે આ ઘટના બની હતી। આ સમયે કારમાં બીએપીએસના સંત સહિત 7 લોકો સવાર હતા, જેમાં 80 વર્ષીય કૃષ્ણકાંત પંડ્યા અને 9 વર્ષીય પ્રબુદ્ધ કાછિયા નામના બાળકનું મોત નીપજ્યું છે, જ્યારે 4 લોકોનો આબાદ બચાવ થયો છે। જોકે શાંતચરિત સ્વામી હજુ પણ લાપતા છે। તેમની શોધખોળ માટે એનડીઆરએફની ટીમની મદદ લેવામાં આવી રહી છે। તો બોટાદમાં રાણપુરમાં કાર તણાવવાની ઘટના બની હતી। બોચાસણથી સાળંગપુર જતા સમયે રવિવારે રાત્રે 11:30 વાગે આ ઘટના બની, જેમાં કાર પાણીમાં તણાઈ ગઈ હતી, જેમાં એક વ્યક્તિનું અને સાથે જ એક બાળક સહિત 2 વ્યક્તિના મોત નીપજ્યા હતા, જ્યારે 4 લોકોનો આબાદ બચાવ થયો હતો। તો બીએપીએસના હજુ પણ એક સ્વામી લાપતા છે, જેમની શોધખોળ ચાલી રહી છે।